બેઠકમાં ભારતે નૈતિક એઆઈ અને વારસાની સુરક્ષા પર ભાર મૂક્યો. ગજેન્દ્રસિંહ શેખાવતે બ્રિક્સને સાંસ્કૃતિક નેતૃત્વ માટે આહ્વાન કર્યું. બ્રાઝિલમાં ઇટામારાટી પેલેસ ખાતે યોજાયેલી 10મી બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં ભારતના સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ભારતની વિકાસપણ, વારસોપણ ની દૃષ્ટિ રજૂ કરી. તેમણે વારસાની સંરક્ષણ, નૈતિક એઆઈ અને સર્જનાત્મક અર્થતંત્રને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી. તેમણે બ્રિક્સ દેશોને વૈશ્વિક દૃષ્ટિકોણથી નહીં, પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ નેતૃત્વ કરવા માટે આહ્વાન કર્યું. શેખાવતે સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદેસર ઓનલાઈન હેરફેર સામે કડક કાનૂની માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નૈતિક એઆઈ માટે પણ વકીલાત કરી, જે સાંસ્કૃતિક વૈવિધ્યતા, બૌદ્ધિક સંપત્તિ અને સર્જકોને યોગ્ય વળતર આપે. તેમણે પર્યાવરણ માટે સ્થાનિક જ્ઞાનના સંકલન અને સંગીત, સાહિત્ય અને હસ્તકલા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની પણ વાત કરી. તેમણે જણાવ્યું કે 2014થી ભારતે 642 સાંસ્કૃતિક વસ્તુઓ પાછી મેળવી છે, જે માત્ર પુનઃપ્રાપ્તિ નહીં, પરંતુ સ્મૃતિ અને ગૌરવની પુનઃસ્થાપના છે. તેમણે બ્રાઝિલના સાંસ્કૃતિક સંપત્તિની પુનઃપ્રાપ્તિ માટેના પ્રયાસોની પ્રશંસા કરી અને તેને સાંસ્કૃતિક ન્યાય તરફનો પગથિયો ગણાવ્યો. બેઠકના અંતે, બ્રિક્સ દેશોએ સંયુક્ત ઘોષણા કરી, જેમાં 4 મુખ્ય સાંસ્કૃતિક પ્રાથમિકતાઓનો સમાવેશ થયો: સાંસ્કૃતિક અને સર્જનાત્મક અર્થતંત્ર અને એઆઈ, સાંસ્કૃતિક વારસો અને પર્યાવરણ, સાંસ્કૃતિક સંપત્તિની સુરક્ષા, અને બ્રિક્સ સાંસ્કૃતિક ઉત્સવો અને સહયોગ. આ ઘોષણામાં સાંસ્કૃતિક વિકાસ માટે નૈતિક એઆઈ અને પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો.